રહ્યા છે। 10 થી વધુ શખ્સોએ યુવકની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે। તો અમદાવાદના રાણીપ વિસ્તારની આ ઘટના સામે આવી છે। તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં યુવકની હત્યા કરી કાઢવામાં આવી છે। ટેમ્પોમાં તમામ જે હત્યારાઓ છે તે આવ્યા હતા અને ત્યારબાદ યુવકની હત્યા કરી કાઢવામાં આવી હતી। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, અમદાવાદના રાણીપમાં હત્યા નિપજાવવામાં આવી છે, શું આખી ઘટનામાં અપડેટ મળી રહ્યું છે? કોમલ, સૌથી મોટી વાત એ છે કે અત્યારે તમામ લોકોને પકડી લેવામાં આવ્યા છે, તમામ આરોપીઓ પકડાઈ ગયા છે અને તમામ આરોપીઓ અત્યારે પૂછપરછ હેઠળ છે। પરંતુ જે રીતે ઘટના બની છે તે ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના બની છે, કારણ કે જાહેરમાં હત્યા કર્યા બાદ જે લાશ જાહેરમાં ફેંકી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ લાશને જોવા માટે ફરીવાર એ લોકો પોતાની એક્ટિવા પર આવ્યા હતા અને તે દરમિયાન 112ની ગાડી ઊભી હતી અને એ દરમિયાન આ લોકો જે રીતે તલવાર બતાવ્યો અને પોલીસની ગાડી બી ત્યાંથી જતી રહી હતી અને લોકો બી ભાગી ગયા હતા। ત્યારબાદ વધુ પોલીસ ફોર્સ મંગાવ્યા બાદ અને જે આરોપીઓ છે તે લોકો ત્યાંથી ભાગ્યા અને પોલીસે પછી એફઆઈઆર દાખલ કરી અને આરોપી ધરપકડ કરી છે। ક્યાંક ને ક્યાંક આ ખૂબ જ મોટી ઘટના છે, ગંભીર ઘટના, કારણ કે જાહેરમાં જે રીતે હત્યા કરવામાં આવી છે ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના છે આ, કોમલ। અને આજે અમદાવાદના જે રીતે રાણી વિસ્તારની અંદર જાહેરમાં જે બનાવ બન્યો છે જેને લઈને પોલીસ પણ અત્યારે ચોંકી ગઈ છે। જી નવીન, જે પ્રમાણે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, 10 જેટલા જે હત્યારાઓ છે તે ટેમ્પોમાં આવે છે અને ત્યારબાદ હત્યા નિપજાવવામાં આવે છે, એટલે શું કોઈ પણ પ્રકારનો ડર ન હોય તેમ સરા જાહેર હત્યા નિપજાવી દેવામાં આવે છે અને ફરી એકવાર તે લોકો ચેક કરવા માટે પણ આવે છે કે તેનું મોત નિપજ્યું છે કે કેમ, એટલે શું હવે કાયદાનો ડર આ લોકોને રહ્યો જ નથી? બિલકુલ, જે રીતે એ લોકો જે માહિતી મળી રહી છે કે એ લોકો એકવાર હત્યા કર્યા બાદ જે બોડીને એ લોકો ફેંકી દેવામાં આવ્યું હતું એમને દ્વારા અને જાહેર રોડ ઉપર બોડી ફેંક્યા બાદ એ લોકો પરત આવ્યા અને જ્યારે પરત આવ્યા ત્યારે પોલીસ પણ ત્યાં હાજર હતી અને પોલીસની ગાડી ત્યાંથી ભાગી છે। હાલાકી એનો વિડીયો નથી અત્યારે જાહેર થયો છે, પણ 112ની ગાડી ત્યાં હાજર હતી અને તે એ પણ જતી રહી હતી। ત્યારબાદ જયારે લાગ્યું ગંભીર મામલો છે ત્યારે પોલીસનો વધુ ફોર્સ આવ્યો અને ત્યારબાદ આરોપીઓ ભાગ્યા। હાલાકી અત્યારે પોલીસ બધાને આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે, પરંતુ આ ખૂબ જ ગંભીર પ્રકાર એટલા માટે કહી શકાય કે શહેરના પોશ વિસ્તારમાં આ પ્રકારની ઘટના જે છે તે ખૂબ જ ગંભીર કહી શકાય અને આ લોકો જે આરોપીઓ પોલીસે ચેલેન્જ ફેંકતા હોય એ પ્રકારના જે માહિતી હાલ સામે આવી રહી છે, કોમલ। જે નવીન, અમદાવાદ શહેરની ખાસ કરીને વાત કરવામાં આવે તો અસામાજિક તત્વોનો આતંક, લુખાઓનો આતંક અને ત્યારબાદ હત્યા નિપજવી એ જાણે સામાન્ય બની ગયું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, એટલે શું અહીંયા પેટ્રોલિંગનો અભાવ જોવા મળી રહ્યો છે કે કામગીરી ઉપર સવાલ ઉદ્ભવી રહ્યા છે? કારણ કે તો પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને નાઇટ પેટ્રોલિંગ ખૂબ જ કરવામાં આવી રહ્યું છે, એમાં કોઈ બેમત નથી, પરંતુ આ લુખ્ખા તત્વો જે છે, જે અસામાજિક તત્વો છે, એ લોકોને પોલીસનો બીક નથી એ વાત બી સાબિત થાય છે, કારણ કે એ લોકો જાહેરમાં હત્યા કરે છે, લાશને ફેંકે છે અને ત્યારબાદ ચેકિંગ પણ કરવામાં આવે છે કે ભાઈ આ લાશ જે છે તે એકચ્યુઅલીમાં મૃતક છે કે કેમ। તો પોલીસનો બીક હોય એવું ના ગણી શકાય, પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકો જે છે તે લોકોને બેખૌફ બની ગયા છે અને તે લોકોને ખરેખર કાયદાની રીતે ભાન કરાવવું ખૂબ જ જરૂરી બની રહ્યું છે અને પોલીસ દ્વારા હવે કયા પ્રકારની કાર્યવાહી થશે એ પણ ખૂબ જ જરૂરી રહેશે, કોમલ। જે નવીન, જે પ્રમાણે કહેવામાં આવતું હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને દર પ્રકારે દર વખતે જે ઠોસ કાર્યવાહી કરવામાં આવતી હોય છે તે પણ અમદાવાદ વાસીઓ જોતા હોય છે, એટલે આ જે આખી ઘટના સર્જાઈ છે એમાં પણ હવે સૌ કોઈની નજર કાર્યવાહી પર જોવા મળશે કે આખરે આ જે હત્યારાઓ છે તેમને કેવા પ્રકારની સજા ફટકારવામાં આવે છે, તેમને કેવા પ્રકારનો માર મારવામાં આવે છે, કેવું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવે છે, એટલે એને લઈને હવે શું અપડેટ મળી રહ્યું છે નવીન? જી કોમલ, ખાસ કરીને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને આરોપીને જાહેરમાં બતાવવું ઠીક છે, એ વસ્તુ યોગ્ય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારનો બીક કેમ એમના દિલમાં નથી કે તેમના કે આ પ્રકારની ઘટનાને અંજામ કેમ આપી રહ્યા છે તો ખૂબ જ જરૂરી છે, કારણ કે આજે જે ઘટના બની છે ખૂબ જ ગંભીર ઘટના છે, કારણ કે જે રીતે પોલીસ હાજર હતી અને પોલીસને પણ ક્યાંક ને ક્યાંક જવું પડ્યું છે એ પ્રકારના મેસેજ મળી રહ્યા છે। સીસીટીવી પોલીસ શોધી રહી છે એ પ્રકારની ઘટના જે બની છે, જોકે હમણાં અમારી પાસે સીસીટીવી આવ્યા છે, અમે લોકો સવારથી સીસીટીવી ચેક કરી રહ્યા છીએ કે આ સીસીટીવી મળી જાય કે કઈ રીતે આ ઘટના બની છે, પરંતુ જે સીસીટીવી આવ્યા છે તેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે આરોપીઓનો બેખૌફ છે, કોઈ ખોફ નથી। તો પોલીસને ખરેખર કાયદામાં રહીને આ લોકોને સબક શીખવાની જરૂર છે, જેથી
આ જી. પ્રકારમાં ઘટનામાં બીજા લોકો બિલકુલ સંતુલનમાં રહે અને કોઈ પ્રકારની ઘટના ના બને એ જરૂરી છે. કોમલ. જી નવીન, આ આખી ઘટનામાં શું આખી ઘટના વિશે કોઈ જાણકારી મળી રહી છે કે આ યુવક કોણ હતો, કોણ હતા હત્યારા, અને આખરે શું એવી માથાકૂટ હતી કે જેના કારણે આખી ઘટના હત્યામાં પરિણમી છે અને ત્યારબાદ આ લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેને લઈને કોઈ પણ જાણકારી મળી રહી છે? બિલકુલ, આ લોકો જે આરોપીઓ છે તે લોકો રાણીપના સ્થાનિક અને કેટલાક લોકો બહારના છે અને આ લોકોની અંગત અદાવતમાં ઘટના બની છે. જે મૃતક છે તેમની જોડે અગાઉથી અદાવત ચાલતી હતી અને ધમકી પણ આપવામાં આવી રહી હતી કે તારું હત્યા કરી દેવામાં આવશે પ્રકારની ધમકી પણ આપવામાં આવી રહી હતી. અને તેમ છતાં પણ પોલીસ પાસે કોઈ માહિતી મળી છે કે નહીં ખબર નહીં, પરંતુ આરોપીએ એ ઘટનાને અંજામ જરૂરથી આપ્યો છે. હવે એ લોકોને જેલ જવાનો વારો આવ્યો છે, પરંતુ આ પ્રકારની ઘટના બનવી એ ખૂબ જ દુઃખદ છે અને એ પણ જાહેરમાં આ પ્રકારની ઘટના બને એ ખૂબ જ દુઃખદ છે. તો ક્યાંક ને ક્યાંક પોલીસે હવે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે અને ક્યાંક ને ક્યાંક જે આવી રીતે બેફામ બની ગયા છે અને કાયદાનું ભાન નથી, એ લોકોને કાયદાનું ભાન કરાવવાનું બી ખૂબ જ જરૂરી છે. કોમલ. જી નવીન, જે પ્રમાણે વિડીયો સામે આવ્યો છે તેમાં માત્ર હત્યારાઓ જોવા મળી રહ્યા છે, પરંતુ આપે કહ્યું કે એક અન્ય પણ ઘટના એ પણ છે કે 112ની ગાડી પણ ત્યાં આગળ હાજર હતી, પોલીસ કર્મીઓ પણ ત્યારબાદ થોડી વારમાં હાજર થયા હતા, પરંતુ હલચલ જોવા ના મળી. પરંતુ મામલો જ્યારે વધુ ગંભીર લાગ્યો ત્યારે પોલીસની ટીમ આવી અને ત્યારબાદ તપાસ કરવામાં આવી. એટલે આ શું ચેતવણી છે આવનારા દિવસો માટે, કારણ કે આવી ઘટનાઓ હવે વધતી જઈ રહી છે? કોમલ, સ્થાનિક લોકોનું કહેવું છે, જે અમારા સૂત્રો છે અને સ્થાનિક લોકો છે એ લોકોને કહેવું છે, જે લોકો હાજર હતા, કે જે ઘટના બની સૌથી પહેલા એની